નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચોમાસાએ રાજ્યમાં પાવરફુલ પ્રારંભ કર્યો છે। ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ધડબડાટી બોલાવી। રાજ્યમાં મેઘો મુશળધાર વરસ્યો કે આરંભમાં જ લાવી દીધી આફત। સૌરાષ્ટ્રથી મેઘ તાંડવની તારાજીની તસવીરો સામે આવી છે અને હજુ તો આ શરૂઆત છે। આગામી 3 દિવસ પણ મેઘરાજા ધોધમાર વરસે તેવી આગાહી થઈ રહી છે। આરંભમાં જ થયો પ્રચંડ પ્રહાર। રાજ્યમાં મેઘો વરસ્યો મુશળધાર। સૌરાષ્ટ્રમાં આરંભમાં જ આફત અપાર। નદીઓમાં આવ્યા ઘોડાપૂર। અનેક ડેમ થયા છલોછલ। તોફાની વરસાદનો ગ્રાઉન્ડ રિપોર્ટ। જૂનમાં જ મેઘરાજા ઝાલ્યા ઝલાય તેવા નથી। છેલ્લા 48 કલાકમાં મેઘરાજા રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસ્યા અને એવા વરસ્યા કે ન પૂછો વાત। જાણે લાગી રહ્યું છે અડધી સિઝનનો વરસાદ એક સામટો 48 કલાકમાં વરસી ગયો। ક્યાંક 10 ઇંચ તો ક્યાંક 12 ઇંચ, ક્યાંક તો 15 ઇંચ છેલ્લા 48 કલાકમાં વરસાદ ખાબક્યો। સિઝનની શરૂઆતમાં મેઘરાજાની આવી તોફાની બેટિંગની કોઈએ કલ્પના પણ નહોતી કરી। વરસાદને લોકો હર્ષભેર વધાવી રહ્યા હતા, પણ વરસાદે કેટલી જિંદગીઓ પાણી કરી નાખી। વરસાદના કારણે કેટલી જિંદગીઓ આફતમાં આવી ગઈ। જળ સામે જંગ જીત્યા કાકા। પાણીનો ધસમસતો પ્રવાહ અને આ પાણીમાં તણાયા વૃદ્ધ હૈયું હચમચાવી દે તેવો આ વિડીયો છે। ચારે બાજુ બસ પાણી જ પાણી છે અને આ વૃદ્ધ જિંદગી બચાવવા જળ સામે જંગ લડી રહ્યા છે। આ વિડીયો મહુવાના રાણીવાડા ગામનો છે, જ્યાં એક વૃદ્ધ ધસમસતા પાણીના પ્રવાહમાં તણાયા। આ વૃદ્ધ તણાતા આગળ વધી રહ્યા હતા અને ત્યાં જ સ્થાનિકોએ આ વૃદ્ધને બચાવી લીધા। જળ સામેની આ જંગમાં જિંદગી જીતી ગઈ। જેસીબીની મદદથી વૃદ્ધનું રેસ્ક્યુ। ભોગાવો નદીના પૂરમાં ફસાયેલા વૃદ્ધનું જેસીબીની મદદથી રેસ્ક્યુ કરાયું। આ રેસ્ક્યુ ઓપરેશનનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે વૃદ્ધને જેસીબીમાં બેસાડીને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે। મહત્વનું છે કે ભોગાવો નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા વૃદ્ધ બસ સ્ટોપ પર ફસાઈ ગયા। આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું, વૃદ્ધને બચાવી લીધા, જેના પગલે તંત્રની કામગીરીને લઈને સ્થાનિકોએ પણ બિરદાવી છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાના શ્રી ગણેશની સાથે રાજ્યભરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। રાજ્યભરમાં વિવિધ પંથકમાં નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી બે કાંઠે થતા એક વૃદ્ધ પૂરના પાણીમાં ફસાયા। કાર સાથે તણાયેલા 5 લોકો ગુમ। બોટાદના સાંગાવદર અને લાઠીદળ ગામ વચ્ચે તણાયેલી ઇકો કારમાં સવાર 5 લોકોનો હજુ કોઈ પતો નથી। કારની અંદર 9 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોનો આબાદ બચાવ થયો, જ્યારે કે 2 લોકોના મૃતદેહ મળી આવ્યા। પાણીના પ્રવાહમાં તણાયેલી ઇકો કાર લાઠીદળ ગામ પાસે નદીના પ્રવાહમાં મળી આવી, જેમાં સવાર 4 લોકો હજુ પણ ગુમ છે। એનડીઆરએફ તેમજ વહીવટીતંત્ર દ્વારા લોકોની શોધખોળ ચાલુ રખાઈ છે। તમામ લોકો કાર લઈને લાઠીદળ ગામે આવેલા સુરધન દાદાના દર્શન કરીને પરત ફરતા હતા અને ત્યારે જ કાર પાણીમાં તણાવા લાગી। મીઠાના અગરમાં ફસાયા 33 લોકો। એકબીજાનો હાથ પકડી બહાર આવતા આ લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા। ભાવનગરના નારી ગામે આવેલા 4 મીઠાના અગરમાં વરસાદી પાણીનો પ્રવાહ અચાનક આવી જતા અગરમાં કામ કરતા લોકો અને પશુપાલકો સહિત 33 લોકો ફસાઈ ગયા। સાંજ પડતા આ લોકો ઘરે પરત ન ફરતા પરિવારે તંત્રને જાણ કરી તંત્ર દ્વારા બોટ દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું। મામલતદાર સહિત ફાયર વિભાગની ટીમે પહોંચીને લોકોને હેમખેમ બહાર કાઢ્યા। हम 3 दिन से फंसे हुए हैं वहाँ पे। कितने आदमी थे? हम 5 आदमी थे, ड्राइवर थे हम, 4 गाड़ी थी, 5 आदमी थे। मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ड वाले ने भरी नहीं, फिर बारिश चालू हो गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ, खुद तो बाहर निकल के चले गए। अब हम फंसे उधर ही रह गए।
આ વિસ્તારમાં વરસાદે વિરામ લીધો, પરંતુ આફતના પાણી ઓસર્યા નથી. જો હજુ પણ વરસાદ પડ્યો તો આ વિસ્તારમાં સ્થિતિ વધુ કફોડી બની શકે છે. છેલ્લા 36 કલાકમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના મોટાભાગ તાલુકાને વરસાદે ગમરોળી નાખ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે વાત કરીશું નારીની ઉપરના જે તમામ વિસ્તાર છે, ચોગટ, વલભીપુર, સવાઈનગર સહિતના જે તમામ વિસ્તારો છે, તે તમામ વિસ્તારોમાં હાલ 2 થી 3 ફૂટ સમાયના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાણા છે. આજે મામલતદારની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ 58 લોકોને છેલ્લા 2 દિવસથી જે પાણીના પૂર આ જે ધસમસતા પ્રવાહમાં ફસાયેલા હતા તેમાંથી તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ગ્રામ્ય મામલતદાર અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે. ત્યારે હજી આ પણ પાણી છે તેને ઓસરતા હજી ઘણા દિવસ થશે અને આવનાર સમયમાં જો હજી અવિરત વરસાદ જે વિરામ લીધો છે જે શરૂ થશે તો પણ આ જે ગ્રામ્ય વિસ્તારો છે, સવાઈનગર, માઢિયા અને નારીનો જે અપલેટનો જે વિસ્તાર છે ત્યાં ફરી વખત આવી જે જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે. કોઝવે પરથી કાર તણાઈ. મોરબીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, જેના કારણે કેટલી જગ્યાએ આ વરસાદી પાણી આફત લઈને આવ્યું. ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી રહેલ આ કાર રાજપરા ગામે કોઝવે પર તણાઈ ગઈ હતી. ગૌશાળા બાજુથી પટેલ સમાજની વાડી તરફ જતા આ કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાવા લાગી, જેને ગામના યુવાનોએ ક્રેનની મદદથી બહાર કાઢી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી. મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી. શહેરના મધ્યમાંથી પસાર થતી મચ્છુ નદી બે કાંઠે વહેવા લાગી. દરવાજા રિપેરિંગની કામગીરી દરમિયાન મચ્છુ બે ડેમ ઓવરફ્લો થતાં મચ્છુ નદી બે કાંઠે વહેતી હતી. મચ્છુ બે ડેમમાંથી 11,724 ક્યુસેક પાણીનો પ્રવાહની જાવક છે. તો મોરબી જિલ્લામાં ભારે વરસાદના પગલે હળવદથી રણમલ પર જવાનો રસ્તો બંધ થયો. ઘણાદ ગામ ખાતે ખારી નદી બે કાંઠે વહેતી થઈ અને કોઝવે પાણીમાં ગરકાવ થયો. હળવદથી રણમલપુર, અંજાર, ઘણાદ ગામ તરફ જવાનો રસ્તો બંધ કરાયો, જેના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પ્રથમ વરસાદમાં ધોવાયો રસ્તો. સુરેન્દ્રનગર વઢવાણના વસ્તડી ગામને જોડતો હાઈવે બંધ થતાં કાચો ડાયવર્ઝન રસ્તો બનાવ્યો હતો, જે વરસાદમાં ધોવાઈ ગયો. વસ્તડી ગામને હાઈવે સાથે જોડતો એકમાત્ર આ ડાયવર્ઝન હતું. અંદાજે 10 થી વધુ ગામના લોકોને હાલાકી પડી છે. સામાકાંઠે શાળા હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને હાલાકી પડતા અભ્યાસ પર અસર પડી. છેલ્લા 2 વર્ષથી વસ્તડીનો પુલ તૂટી જતા નવો પુલ નથી બન્યો. વરસાદ બંધ થવાના 12 કલાક બાદ પણ નદીમાં પાણીની સ્થિતિ જેમની તેમ છે. ગામના સરપંચ અને આગેવાનોએ અનેક વખત સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા છતાં કોઈ ઉકેલ ન આવતા લોકોમાં રોષ છે. કોઝવે પર ફરી વળ્યા પાણી. આ તરફ લીંબડી તાલુકાના જાંબુ ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા હાલાકી થઈ. ગામને જોડતો મુખ્ય કોઝવે છે, ત્યાં સિઝનની શરૂઆતમાં જ વરસાદી પાણી ફરી વળ્યા. દર ચોમાસાની જેમ આ ચોમાસામાં કોઝવે પર પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કોઝવેની આજુબાજુના ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા. પાણી ઓસરે નહીં ત્યાં સુધી ખેડૂતો ખેતરમાં પાક લઈ નહીં શકે. પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો. પાણી ઓસરી ગયા પછી પાછળ છોડી ગયા છે બરબાદીના નિશાન. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના છે, જ્યાં ભોગાવો નદીના પાણી ઓસર્યા બાદ તારાજીના દ્રશ્યો સર્જાયા. રિવરફ્રન્ટ રોડ તેમજ આસપાસના વિસ્તારમાં રસ્તાનું પૂર પાણીના કારણે ધોવાઈ ગયું. આર્ટ્સ કોલેજને જોડતા પુલ પર નદીમાં તણાઈ આવેલા કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પૌરાણિક કૂવો જે નદીમાં હતો તે પણ તૂટી ગયો. રતનપર જોરાવરનગરને સુરેન્દ્રનગર સાથે જોડતો કોઝવે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બંધ છે. આખું ગામ પાણીમાં ગરકાવ. ભાવનગર જિલ્લાના ભાલનો માઢિયા ગામ પાણીમાં ગરકાવ થયો. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. રહેણાંક મકાનોમાં 3 થી 4 ફૂટ સુધી પાણી છે, જેથી ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ફક્ત 2 દિવસમાં પડેલા વરસાદે ગામમાં પાણી ભરી નાખ્યા. સ્થાનિકોનું કહેવું છે કે તેમને દર વર્ષે આ સ્થિતિનો સામનો કરવો પડે છે. મીઠાના અગરના પાડાના કારણે પાણી ગામમાં ઘૂસી ગયા હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ખાસ તો જે ઉપરવાસમાંથી વરસાદ આવે છે અને જે નદીઓના પાણી આવે છે તે ખરેખર તો જે દરિયામાં જવા જોઈએ. તે 4-5 વર્ષથી અમે સતત મહેનત કરી રહ્યા છીએ કે દરિયાની જે ક્રીકુ છે હાલ ત્યાં મોટા મોટા અગરોના પાડા અને અગરો ફાળવી દેવામાં આવેલા છે. પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ બધાને સ્થળ ઉપર રજૂઆત કરીને લઈ ગયેલા છે, પરંતુ કોઈ પ્રકારનો 4 થી 5 વર્ષથી કોઈ પ્રકારનો હલ આવતો નથી. 25
30 વર્ષથી આ પ્રોબ્લેમ છે. પાણી પહેલો વરસાદ આવે એટલે અમારા ઘરોમાં પાણી ગરી જાય. રાંધી એકી નહીં, ખાઈ એકી નહીં, પી એકી નહીં, કોઈ બહાર નીકળી એકવી નહીં. આ 20-25 વર્ષથી આ નાજ તે પ્રોબ્લેમ છે. તો અમારે કેવી રીતે રહેવું, કેમ કોઈ સાંભળતું નથી, કોઈ વસ્તુ નથી મળતું, કાંઈ દેતા નથી, કોઈ સામું નથી જોતું. પાણી ગરી ગયું, ઘરમાં રહેવું કેમ અમારે? મદદગારી નથી આવતું. બધા છે ને કંપની વાળાના છે. કંપની વાળાની મદદ જરીક હોય ને તને આ ડોટીને જાય છે, બધું આડે જ કિન નાખી છે. એના લીધે આ ગામમાં પાણી ભરાયું છે. પાળા મારી દીધા છે આડા. એના લીધે ગામમાં પાણી આવી ગયું. જોવો અને ના બધા ડોટીને જાય છે તો અહીંયા આવવામાં વાંધો શું છે તમને? અમારી 2018 થી આ પરિસ્થિતિ ઉભી થઈ છે. એ પરિસ્થિતિનું કારણ એક છે કે જે મીઠાના આગરો મોટા મોટા છે અને એના પાણા બહુ ઊંચા મોટા મારેલા છે. એના કારણે આ પરિસ્થિતિ ઉભી થાય. ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા. લોકોના ઘરમાં પણ પાણી છે. જનજીવનને પણ માઠી અસર થઈ છે. લોકોના ઘરેલું સાધનો, અનાજ સહિતની ચીજ વસ્તુઓને નુકસાન. ઘણા પરિવારોને ઘરો ખાલી કરી અન્ય જગ્યાએ ખસેડવાની નોબત આવી. ગ્રામજનો દ્વારા તંત્રને સહાય માટે અપીલ કરવામાં આવી અને છતાં પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તંત્રને જગાડવા અનોખો વિરોધ. ચોમાસાની શરૂઆતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. અમરેલીમાં પડેલા અનરાધાર વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેથી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી. અક્ષરધામ સોસાયટીના રહીશોએ પાલિકાના બહેરાકાન સુધી સમસ્યા પહોંચાડવા અનોખી રીત અપનાવી. અક્ષરધામ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ભરાયેલા વરસાદી પાણીની સમસ્યાને ફૂલોથી વધાવી દીધી અને જ્યાં પાણી ભરાયેલા છે તે જગ્યાને નદીનું નામ આપી તેનું લોકાર્પણ કર્યું. આમ સ્થાનિકો દ્વારા તંત્રને જગાડવા માટે આ રીતે વિરોધ કરવામાં આવ્યો. ગઢડામાં રસ્તા ધોવાયા. ગઢડા શહેરમાં 14 ઇંચ કરતાં વધુ ધોધમાર વરસાદ થતાં રસ્તા ધોવાયા. ગઢડા શહેરમાં રમાઘાટ ડેમ ઓવરફ્લો થયો. ઘેલો નદી પર આવેલ પુલ પણ બિસ્માર છે. પુલ પર મોટા ખાડા પડી ગયા છે. વાહન ચાલકો પુલ પરથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. આ પુલ પરથી શહેરના ભડલીના ઝાંપે સામાકાંઠે ઢસા તરફ જઈ શકાય છે. ત્યારે શહેરીજનોની માંગ છે કે તાત્કાલિક આ પુલનું સમારકામ કરવામાં આવે. ગઈકાલથી છેલ્લા 12 કલાકમાં ગરડાની અંદર 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વરસાદના કારણે ગામડાઓના અને ગરડા શહેરના મુખ્ય રસ્તાઓ ધોવાઈ ગયા છે અને સાવ સંપર્ક વિહોણા બન્યા છે. અને જો આ રામાઘાટની વાત કરીએ ને તો ઉપરવાસ ખૂબ વરસાદના કારણે ઓવરફ્લો ડેમ થઈ ગયો છે. એવા ખાડા પડી ગયા છે કે લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે અને અવારનવાર એક્સિડન્ટો પણ પહેલાં થયેલા છે. વરસાદી પાણીએ તબાહી મચાવી. ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના ટાણા પાલીતાણા રોડ પર વરસાદી પાણીએ તબાહી મચાવી છે. ટાણા ગામનો મોટી નદીનો પુલ પૂરેપૂરો ધોવાઈ ગયો. પાણીના દબાણથી આજુબાજુમાં ધોવાણ થયું. જો આ પુલ ખુલ્લો કરવામાં નહીં આવે અને જો હજુ પણ વરસાદ પડશે તો બચેલો થોડો રોડ પણ ધોવાઈ જવાની ભીતિ છે. ડાંગમાં સાર્વત્રિક વરસાદ. સૌરાષ્ટ્ર જ નહીં દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા સાર્વત્રિક મહેર વરસાવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. સાપુતારા, આહવા, વઘઈમાં મેઘરાજા મહેરબાન. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એટલે હજુ પણ વરસાદની સંભાવના છે. વલસાડમાં મેઘરાજા મહેરબાન. વલસાડ જિલ્લા સહિત રાજ્યના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સેલવાસ આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. થોડા સમય સુધી વરસેલા ભારે વરસાદના કારણે સેલવાસના રસ્તા પર પાણી ફરી વળ્યા. તાપીમાં વરસાદની રમઝટ. તાપી, નીઝર, કુકરમુંડા તાલુકામાં મેઘરાજાએ રમઝટ બોલાવી. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે સમયસર વરસાદે દસ્તક દેતા ખેડૂતોમાં ખુશીની લહેર છે. વ્યારા સહિત આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદી ઝાપટા પડ્યા, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. હજુ આગામી 48 કલાક ધોધમાર વરસાદની આગાહી છે. વરસાદનો જે રાઉન્ડ ચાલુ થયો છે તે 20 જૂન સુધી ચાલુ રહેવાની હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીની આગાહી છે. 20 જૂન સુધીમાં કેટલી જગ્યાએ ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે 20 તારીખ સુધી આ રાઉન્ડ ચાલુ રહેવાનો છે. એમાં અમુક સેન્ટરો, જો કે આપણે જે આગાહી આપેલી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની, એમાં તમામ જગ્યાએની પણ 1-2 સેન્ટરમાં એવું બની શકશે કે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે વરસાદ પડવાની શક્યતાઓ છે. આ રાઉન્ડમાં પણ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. તો 3 દિવસ ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. સાથે 3 દિવસ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा और उसके साथ जो आपका हड़बड़ से मध्यम बरसात का तो रहेगा ही. हड़बड़ से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को
फेयरली वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा और 24 जून फेयरली वाइड स्प्रेड रहेगा। हमारा सौराष्ट्र कच्छ के लिए जो फोरकास्ट है 19 तारीख आपका फेयरली वाइड स्प्रेड, 20 तारीख फेयरली वाइड स्प्रेड, 21 22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी और 23 तारीख और 24 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगी। ये है आपका हड़बड़ से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है। इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। અંબાલાલ પટેલ પણ આગાહી કરી રહ્યા છે કે આગામી 36 કલાકમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સાથે સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। આગામી 36 કલાક જોવા જઈએ તો ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં તો જ્યારે પૂરની સ્થિતિ હોય તેવું જણાશે। દક્ષિણ ગુજરાતના ભાગો, નવસારી, સુરતના ભાગો, તેમજ સાતપુરાના ભાગો, મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગો તેમજ મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગો, આ ઉપરાંત લગભગ ખેરાલુના ભાગો, વડનગરના ભાગો, માણસાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગો, વિરંગામના ભાગોમાં, કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વહન જમવું છે અને અમદાવાદના ભાગોમાં, નીચાણવાળા ભાગોમાં પાણીથી જળમગ્ન થાય તો પાણીની નિકાલની વ્યવસ્થા કરવી યોગ્ય રહે અને તે પછી તારીખ 26-30માં પણ એક મોટું વહન આવી રહ્યું છે। એટલે આ ચોમાસું ભારેખમ પાણીનો વહન લઈને આવતું હોય તેવો જૂન માસ જણાઈ આવે છે। તો રાજ્યમાં ચોમાસાની શ્રીકાર શરૂઆત થઈ છે। કચ્છથી લઈ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતના કેટલાય ભાગો પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને હજુ પણ મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેવાની છે। વરસાદ ન વરસે તો પણ મુશ્કેલી અને વધુ વરસે તો પણ મુશ્કેલી। સિઝનની શરૂઆતમાં જ કેટલાય ગામડાઓ હાલ પાણીમાં તરબોળ થઈ ગયા છે। પાણીના પાવરે અમરેલીમાં ઘર, ખેતી, ચેકડેમને તોડી પાડ્યા તો સુરેન્દ્રનગરમાં નદીએ ભારે આફત સર્જી। અમારે 3 કલાકની અંદર 13 ઇંચ પાણી પીડ્યું છે, બરોબર। 9.5 વીઘા જમીન છે, એ અત્યારે વધતી વૃષ્ટિના કારણે મારે ખેતર બંજર બની ગયું, નદી બની ગઈ। કુદરત હેત વરસાવે તો હરિયાળી છવાઈ જાય ને જો કોપાયમાન થાય તો કંઈક આવા હાલ કરી નાખે। અમરેલી જિલ્લામાં 16 અને 17 જૂને જે રીતે વરસાદે ધડબડાટી બોલાવી તેણે નુકસાની સિવાય કંઈ નથી આપ્યું। વરસાદ તો ખેડૂતોનો મિત્ર ગણાય છે, પરંતુ શરૂઆતમાં જ આ રીતે ક્રોધ વરસાવશે તે આ તાતને પણ નહોતી ખબર। ચંદ્રેશભાઈએ ખેતરમાં કપાસ વાવ્યો હતો, પરંતુ હવે ના કપાસ ના છોડવા નજરે પડે છે, ન ખેતરનું નામું નિશાન છે। બચ્યું છે તો માટીને ઠેપા અને ખેતર પણ તળાવમાં ફેરવાઈ ગયું છે। 9.5 વીઘા જમીન છે, એ અત્યારે વધતી વૃષ્ટિના કારણે મારે ખેતર બંજર બની ગયું, નદી બની ગઈ। 10 વર્ષે એમાં કાંઈ થાય એવું લાગતું નથી અને મારી આજીવિકા આની ઉપર જ છે। આમાં વાવ્યું હતું કઈ તમે? આ કપાસ વાવ્યો હતો ઓરવીન, એ કપાસ તો ક્યાં ગયું કઈ ખબર જ નથી। અને અટાણે રંગપુરથી સણાસાનો રોડે બંધ છે, બરોબર, સાવ ધોવાઈ ગયો, એટલે અમારે આવવા જવામાં બહુ મુશ્કેલી પડે। અને ખેતીની જમીનમાં શું નુકસાન? ખેતીમાં અમારે બધું ઓરવેલ કપાતો એટલે પાણી રોડ ઠેકીને પડ્યું છે ને, એટલે એ બધું આપણે માટી ગઈ છે એ ખાળિયામાં। ગામના લોકો પણ કહે છે કે વડવાઓ કહેતા કે આટલું પાણી તેઓએ આ જન્મારામાં ક્યારેય નથી જોયું। 2 દિવસ એટલો વરસાદ આવ્યો કે બધું જ ખેદાન મેદાન કરતો ગયો। 16 તારીખે જે વરસાદ આવ્યો એમાં લગભગ ગામના બધા વડીલો એવું કહે છે કે આટલું પાણી અમે નદીમાં કોઈ દિવસ જોયું નથી। જે પાણી આવ્યું એના હિસાબે આ ખેતર ધોવાઈ ગયું છે, આ રોડ ધોવાઈ ગયો છે,
અને આ સિવાય બીજા ઘણા બધા નુકસાનો થયેલા છે. ગામમાં બી પાણી ઘૂસી ગયેલું હતું, ઘણાના ઘરમાં બી પાણી ઘૂસી ગયેલું હતું, ઘણાના ખેતર ધોવાઈ ગયા છે. પેલી બાજુનો રોડ બી ધોવાઈ ગયો છે, જે અમરેલી જાય છે રંગપુર થી, એ બી થોડો ધોવાઈ ગયો છે અને ત્યાં અત્યારે જેસીબી ચાલે છે કામ રિપેરિંગનું. આ દ્રશ્યો છે અમરેલી તાલુકાના રંગપુર ગામના, જ્યાં ન રસ્તો બચ્યો છે ન ખેતર. પાણીએ એવો પાવર બતાવ્યો કે રસ્તો પણ સાથે તાણી ગયો. જોઈ લો શું હાલ થયા છે આ રોડના. હવે જો વરસાદનો બીજો રાઉન્ડ આવે તો આ રસ્તો પણ તૂટી જશે. 16 તારીખે અમરેલી જિલ્લામાં પડેલા વરસાદે જે વિનાશ વેર્યો છે તેની આ તસવીરો છે. અત્યારે હું ઊભો છું એ અમરેલી તાલુકાના રંગપુર ગામથી અન્ય 14 ગામને જોડતો આ રોડ છે. જે રીતે સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે 16 તારીખે અંદાજે 15 થી 20 ઇંચ જેટલો વરસાદ અહીં ખાબક્યો હતો, તેના કારણે રોડની આ દુર્દશા થઈ છે. અત્યારે આ રોડ છે એ માત્ર મોટરસાયકલ ચાલકો માટે શરૂ છે. કેટલાક મોટા વાહનો ચાલે છે તે જીવના જોખમે ચાલે છે. આપ આ દ્રશ્યો જુઓ તો ખબર પડે કે કઈ પ્રકારે રોડની સ્થિતિ થઈ છે. માત્ર રોડ જ નહીં પરંતુ આ વિસ્તારમાં આવેલી ખેતીની જે જમીનો છે તેનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ગામના સ્થાનિકોનું કહેવું છે કે 15 થી 20 ઇંચ જેટલો વરસાદ આ 2 દિવસમાં ખાબક્યો છે. પરિણામે નદીઓમાં આવેલા ઘોડાપુરમાં બધું તણાઈ ગયું. રંગપુરથી સણોસરા તરફ જતો આ માર્ગ 2 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, જેની આ દશા થઈ છે. આ રોડ આમ તો 14 જેટલા ગામના લોકો માટે અતિ મહત્વનો છે, પરંતુ મુશ્કેલી હવે તમામ ગામના લોકો માથે આવી છે. અત્યારે હાવ રોડ કમ્પ્લેટ ધોવાઈ ગયેલો છે અને ચાલી શકાય એવી સ્થિતિ નથી. ગઈ સાલ પણ ધોવાઈ ગયો હતો, પણ માટી કામ કરીને ચાલુ કરેલો હતો અને દિવાલ મંજૂરી માટે મોકલેલી છે, પણ હજી મંજૂર થઈને આવી નથી. એટલે હવે આ તાત્કાલિક રોડ ચાલુ થાય એવી વિનંતી. અમરેલી તાલુકાના રંગપુર, વડેરા, નાના ભંડારિયા, સણોસરા, મોટા આંકડિયા સહિતના ગામોમાં ભારે વરસાદ વરસ્યો. નદીઓ તેની ક્ષમતા કરતાં ડબલ કે 3 ગણી ઉપર વહેતી હતી. પરિણામે અમરેલી તાલુકાના વડેરા ગામના 4 થી 5 ચેકડેમના માટીના પાડાનું પણ ધોવાણ થયું. આ ચેકડેમ હાલમાં ખાલી ખમ થઈ ગયા છે. હવે ખેડૂતોને ચિંતા છે કે આવતા વર્ષે શું કરીશું. 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો. વરસાદ પડવાથી અમારા ગામના 5 ચેકડેમના માટીના પાળા આ તમે જોઈ શકો છો એ રીતે તૂટી ગયા છે અને પાણી બધું સ્ટોરેજ હતું એ પાણી બધું વહી ગયું છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે જો આ રિપેરિંગ નહીં થાય તો હવે આવતા વરસાદમાં ભરાશે નહીં ને સ્ટોરેજ થશે નહીં. સ્ટોરેજ નહીં થાય તો પીવાનું પાણી અને ખેડૂતોને પાકને પાવાનું પાણી સ્ટોરેજ નહીં થાય તો તળમાં પાણી રહેશે નહીં. અત્યારે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ અમરેલી તાલુકાના વડેરા ગામના ચેકડેમના દ્રશ્યો છે. આમ તો આ તૂટી ગયેલા ચેકડેમના દ્રશ્યો છે. વડેરા ગામમાં આવેલા અનેક ચેકડેમો, લગભગ 4 થી 5 જેટલા ચેકડેમો એવા છે જેના માટીકામ ધોવાઈ જતા આ ચેકડેમમાં સ્ટોરેજ થતું મહામૂલું પાણી વહી ગયું છે, જેના કારણે આવતા દિવસોમાં ખેડૂતોને અને આ ગામના લોકોને પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ શકે છે. અમરેલી જિલ્લાના અનેક ગામોમાં નુકસાની અંગે જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનના પ્રતિનિધિએ પણ જણાવ્યું કે રોડ, રસ્તા અને ખેતરોના નુકસાન અંગે સરકારમાં રજૂઆત કરીને જરૂરી મદદ પણ પહોંચાડવામાં આવશે તેવા પ્રયાસ થશે. એ અમારા આજુબાજુના 15-20 ગામમાં એટલો વરસાદ પડ્યો છે જે 2015ની સાલને પણ યાદ કરી દીધી હતી. અમે એના સાક્ષી છીએ. 2015માં જે પાણી આવ્યું હતું એનાથી દોઢું એટલે ડબલ જેટલું પાણી આ વખતે આવ્યું છે, કારણ કે અમે સ્થળ ઉપર ગામના બધા વિઝિટમાં હતા, અમે પાણી જોયું છે. હવે જુઓ સુરેન્દ્રનગરના દ્રશ્યો, જ્યાં વરસાદે બધું વેરણ-છેરણ કર્યું. લીંબડીના રામરાજપર ગામની સીમમાં પાણી ફરી વળ્યા. લોકોના મતે 3 કિલોમીટર સુધી આપ નજર કરશો તો પાણી સિવાય કંઈ નહીં મળે. આવામાં રસ્તા, ખેતરો બધું જ પાણીમાં વહી ગયું. વાણિજ્ય ડેમના દરવાજા ખોલતા અને એ પાણીથી અમારા વઢવાણના ભોગાવોમાં અતિશય પાણી આવતા નદી કાંઠાના તમામ ખેતરોમાં ઓછામાં ઓછા 1000 થી 1500 વીઘા જમીનમાં આ પાણી ફરી વળ્યા છે. ખેડૂતોએ મા મહેનતે ઉગાડેલ બીટી કપાસ આ પાણીમાં નાશ પામ્યા છે. ભોગાવો નદીમાં પૂર આવતા રામરાજપર, જાંબુ, પરનાળા સહિતના નદી કાંઠાના ગામોમાં હાલાકી સર્જાઈ. લીંબડી પંથક તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ અને ભોગાવો નદીમાં પૂરની સ્થિતિ, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. નદી કાંઠાના ગામોના હાલ તો બદથી બદતર થઈ ગયા.
આ સમયે ખેતરોમાં અંદાજે 5 ફૂટ જેટલા પાણી છે. આવામાં પાક કેવી રીતે બચે? લીટી કપાસ વાવ્યો હતો તે પાક નિષ્ફળ જતો રહ્યો છે. ક્યાંક હમણાં પાણી છે ઉપરથી નહીં, ચાલુ જ છે પાણી, વધે ખરું ઘટે નહીં. કેટલા વિસ્તારમાં પાણી છે અત્યારે? પાણી 3 કિલોમીટર જેવું. તો મહીસાગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અને જોરદાર વીજળી પડી. જો કે આ વીજળી એક મકાન ઉપર પડી. ખાનપુરના ગાંગટા ગામે મકાન પર વીજળી પડવાથી થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ. આસપાસના લોકોને લાગ્યું કે જાણે બોમ્બ ધડાકો થયો હોય. એક વીજળીનો ચમકારો કેટલું નુકસાન કરી શકે છે તેનો આ પુરાવો છે. જુઓ, ઘરમાં ઠેર ઠેર તિરાડો પડી ગઈ છે. કેટલોક ભાગ તો તૂટીને નીચે પડ્યો છે. વોટર પ્યુરિફાયર સમેત અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું. જેમ થયું કે મારા ઘરની અંદર ભડાકો થયો એકદમ, પણ વરસાદ ચાલુ જ હતો, ઝરમર વરસાદ ચાલુ હતો, એકદમ ધડાકો થયો. એટલે મારા એક તો અડધા કલાકે મને કાને સંભળાયું કે એકદમ મારા ઘરની અંદર શું થયું. તો બધા તિરાડો ને એવું બધું આખા મકાનની અંદર, જે પેલી સીડી ઉપર હોલ પડી ગયો તો, બારી આગળ હોલ પડી ગયો તો, પછી અંદર જોયું તો બધા કાચ બાચ બધું છૂટું પડી ગયું હતું. એવું બધું લાઇટ બાઇટ ને બધું વાયરો તૂટી ગયા હતા ને એવું બધું થયું. જો કે સારી વાત એ રહી કે એ સમયે ઘરમાં કોઈ હાજર ન હતું, નહીતર કોઈ પણ ન બચ્યું હોત. મકાનમાં રહેનાર પરિવાર બહાર ગયો હોવાથી તેમનો બચાવ થયો છે. પાછું આવીને ઘર ખોલ્યું અને જોયું એટલે એ સુમારે અમે હતા નહીં ઘરમાં. બાકી જો અમે હોત તો જાનહાનિ બહુ મોટી થતી હતી અને ઇલેક્ટ્રિક સાધન, લાઇટ ને બધું બળી ગયું છે. ફ્રીજ, કુલરમાં આરોમાં ને બહુ બધી રીતે નુકસાન આવ્યું છે. આમ હજુ તો આ શરૂઆત છે. આગળ શું હાલ થશે તે વિચારીને લોકો ડરી રહ્યા છે. ડાંગ જિલ્લામાં વરસાદે દેવાવાળી કરી છે. એક જ દિવસમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. તો ડાંગના તમામ ધોધ પણ જીવંત બની ગયા છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુને લઈને કુદરતી સૌંદર્યએ ચાર ચાંદ લગાવ્યા છે અને એમાં પણ ડાંગનો ધોધ સક્રિય થતા અદ્ભુત નજારો સર્જાયો. ગીરા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે અને ગીરા ધોધનો આ નજારો મંત્રમુગ્ધ કરી દે તેવો છે. તો ડાંગના ઘરેણા સમાન ગીરા ધોધનો નયનરમ્ય આ નજારો જોવા માટે લોકો ઉમટી રહ્યા છે. ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લેતા અહીંનો નજારો સ્વર્ગ જેવો દેખાઈ રહ્યો છે અને હાલ તો ડાંગનું આ ઘરેણું ચમકી ઉઠ્યું છે. તો આ દ્રશ્યો પરથી નજર નહીં હટે. દ્રશ્યો જોઈને લાગશે કે આપ ત્યાં પહોંચી જાઓ, કારણ કે ચોમાસાની ઋતુ ખાસ છે ડાંગ જિલ્લા માટે અને પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ચોમાસામાં કુદરતી વાતાવરણને માણવા માટે ડાંગ પહોંચી જતા હોય છે. ગીરા ધોધનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ડાંગમાં હરિયાળી ખીલી ઉઠી છે અને ધોધ પણ હવે સક્રિય થયા છે. હજુ તો 2-3 જ દિવસ થયા છે ચોમાસાની એન્ટ્રી કરે અને શરૂઆતમાં જ ક્યાંક આફત લઈને આવ્યો છે, ક્યાંક મુશ્કેલી લઈને આવ્યો છે, પરંતુ ક્યાંક સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે.